દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી રાષ્ટ્રભક્તિના ઉલ્લાસ અને ગૌરવ સાથે કરી હતી, જેમાં ધોળાવીરા સંસ્કૃતિ સહિત વિવિધ દેશોની ટેબ્લો રજૂ કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં પરેડનું નિરીક્ષણ કર્યા બાદ ડીપીએ કંડલાના ચેરમેન સુશીલકુમાર સિંઘે ઉદબોધન કર્યું હતું, જેમાં કહ્યું હતું કે આ ગૌરવપૂર્ણ દિવસ આપણા રાષ્ટ્રના ઇતિહાસમાં માત્ર એક તારીખ નથી, પરંતુ આ દિવસ આપણે 26મી જાન્યુઆરી 1950ની યાદ અપાવે છે, જે દિવસ ભારત લોકતાંત્રિક ગણતંત્ર રાષ્ટ્ર તરીકે સ્થાપિત થયું હતું. આ દિવસ આપણે રાષ્ટ્રીય એકતા, નાગરિક કર્તવ્યો, લોકતંત્રની શક્તિ, સંવિધાનની સર્વોચ્ચતાનું સ્મરણ કરાવે છે. આપણું સંવિધાન ભારતનું જીવંત આત્મા છે, જે આપણે ભાઈચારા સહિતના મૂલ્યોથી બધાને એકમેકથી જોડે છે. ભારતના એક પ્રમુખ મહાબંદર તરીકે ડીપીએ પોર્ટ આ મૂલ્યો પ્રત્યે નિષ્ઠાથી કામ કરે છે. આપણું પોર્ટ ન ભારતની આર્થિક પ્રગતિ કરાવે છે, પરંતુ ભારતની મેરીટાઈમ હાજરીને સશક્ત બનાવવા યોગદાન આપી રહ્યું છે. ગર્વની વાત એ છે કે 18 જાન્યુઆરી 2027માં કાર્ગો હેન્ડલિંગનો એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. 125 મિલિયન ટનના રેકોર્ડની ઉપલબ્ધિ માત્ર એક આંકડો નથી, પણ સામૂહિક પ્રયાસનું પરિણામ છે. ડીપીએ તેની સાથે 6.7% વૃદ્ધિ વિકાસ દર પ્રાપ્ત કર્યો છે. આ વાસ્તવિકમાં ટીમ ડીપીએના પ્રભાવી પ્રયાસનું પરિણામ છે. 2025નું વર્ષ ડીપીએ માટે અનેકવિધ રીતે મહત્વપૂર્ણ રહ્યું છે. આ વર્ષમાં અનેકવિધ સન્માન ડીપીએને મળ્યા છે. તમામ એવોર્ડ ગ્રીન ઇનિશિયેટિવના પ્રમાણ છે. પ્રજાસત્તાક દિવસની આ ઉજવણી દીનદયાળ પોર્ટ ઓથોરિટીના રાષ્ટ્રીય મૂલ્યો પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા, જાહેર સેવા પ્રત્યેની નિષ્ઠા અને મજબૂત, પ્રગતિશીલ તથા આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રતિબિંબિત કરતી રહી છે.